શું વિભાજન પાડેલું હોય ને તો બધાને એક સરખું પાણી મળે. ખેડૂતનો વિશ્વાસ બહાર નીકળ્યો 8-9માં દિવસે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો મસ્ત સવાર પડી ગયું. પહેલાં ચા પી લઈએ, ચા પીને પછી દૂધ ભરાવતો હું. પહેલાં ચા આદુવાળી. તો બસ નાહી લીધું, જમી લીધું અને માં નીકળું છે પાલનપુર. થોડું કોમ છે તો વાગ્યા 9. આવીને પછી બ્લોગ ચાલુ કરશું અથવા તો પછી કાલે છે, ખબર નહીં કેટલા વાગે આવીશ. તો આજ તો ફૂલ પાણી છે. આ બાજુ નીકળવું ને એ જ મોટો ટાસ્ક છે. કોણ કે
ઘણા કીધું નહીં યાર આ મશીન હેડે ને આ માળો ચો નડે રાત ઉપરથી પાણી જોયું જા તો થાપ ગયો ગુડ મોર્નિંગ તો આજે છે બીજો દિવસ કાલે વિડીયો એન્ડ નહોતો કર્યો મોડો આવ્યો હતો એટલે સવારમાં વહેલા મશીને ડીઝલ નાખવા આવ્યો મશીન ચાલુ થઈ પાણી છે ફૂલ લગભગ પાણી હેડ છે 9 થી 9:30 વગાડશે તો શું આગળ મશીન ચાલુ થશે ને તો કપાઈ જશે બધા એક બે કલાક હેડે એટલું ડીઝલ નાખવાનું હતું વધારે નતું નાખવાનું એનાથી પાણી ચાલુ થઈ 2 કલાક હેડશે આ બધા ગેટ છે 1 2 અને ઓલી બાજુ 3 ગેટ જેટલો વારો ને એટલું જ પાણી આ બાજુ આવે આ જે વચ્ચેનો વારો છે તો આ ગેટ બંધ ઓલો ગેટ બંધ રાતે ઓવરફ્લો થાય ને તો આ ગેટ ખુલે શું વિભાજન પાડેલું હોય ને તો બધાને એક સરખું પાણી મળે આમાં જ એકને વધારે મળે એકને ઓછું મળે તો બધા ખેડૂતને સરખું પિયત ના થાય વિભાજન પાડો તો એક દિવસ આને એક દિવસ આને એક દિવસ આને તો બધા ખેડૂતોને એક સરખું પિયત મળે આમાં એક વધારે પાય એક ઓછું પાય આ બધું ઓછું પાણી થાય ને એની તકલીફ છે ફૂલ પાણી હોય તો ક્યાં વધુ આવે પછી આગળ જે નોની થાય એટલે પાણી ગાળી ના શકે એટલે વધારે પાણી થાય ને પછી બીજું છે ને બીજો ગેટ ખોલવો પડે ને કાં તો ચાલે ડીઝલ બીજલ નાખી દીધું રાતે જીરામાં ખેડ્યા હતા ખેડ્યા પીધા ને હવે એરંડમ ચાલુ કર્યું પેરણ પાણી કારણ કે એરંડા થોડા પાવાના બાકી છે એ દશરથ વાળે ખરો હું દેખતો હું જીરું કેવું ગયું હમણાં ગયો હતો 3-4 દિવસે જીરામાં જ નહીં ગયો ખેડૂતનો વિશ્વાસ બહાર નીકળ્યો 8-9માં દિવસે જીરું ના ઉગે ને તો ખેડૂતને મોટી ચિંતા હોય પણ જીરું ઉગી જાય એટલે પછી વાંધો આવે નહીં નેદન તો જો કે નેદાઈ જાય એટલે એનું કોઈ ટેન્શન નથી તમને બતાવું જીરું કેટલું ઉગ્યું છે સેજ તો નાનું એટલે ઝૂમ કરીને બતાવું આ જીરું ઉગ્યું પછી ઓલું જીરું ઉગ્યું હજી બરાબર દેખાશે ને એનો કલર અલગ હોય ને પછી જો હોમ નીકળ્યું જો નેદણ તો ભેગું ના ભેગું આ એરંડા હોય બસ હવે આપણે નીકળશું જમી લીધું ડીઝલ માટે 2 કાર્બન લીધા હતા આજે વારો પાણીનો આવે તો કદાચ જરૂર ડીઝલની પડશે હા મોબાઈલમાં લખેલ ના હોય ને આ તો અહીંયા મોગે જ ના લંખાવતા એમ કીધું મારો નંખાવ એટલે તમારી ફોન પે બંધ થઈ જશે ના એમાં લખેલ ના હોય એ તો મેં નવો એડ કરાયો ખરો ઓય નવ ના નંખાવતા
ના ના એ કે ઓલા ફોન ને ચાલુ થયેલું હવે ડેરી મેમ એમ કર્યું હું નંબર દઈ આવ્યો પોતે નંબર આલ્યો બ્રો કે મારે કઈ મેસેજ આવતા નથી મારો નંબર નાખતો બ્રો પોતે નહીં ખાય બ્રો પોતે મેસેજ જોતો ના વરી પાછો મને બતાડે ને કે લ્યો મેસેજ દો એટલે વરી એવું જ થશે પાછું. તો બસ જમી લીધું અને આ ઠંડી છે એટલે બધા તાપે બેઠા એમ હું બબુ અયાન માં આરસી ધીસ ઇઝ બબુ ધીસ ઇઝ તાપણું ઢાઢે નથી પડી મોટી તાપ એટલે આજ લગભગ થોડી ઠંડી ઓછી છે એમ એને આ ટાઈટ ભાઈ છે ઠંડી ચો ઠંડી ચો છે આ બધું છે પડીશ અંદર પડીશ અંદર પડીશ અંદર પડીશ ન્યારે 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 થોડું ગરમી જેવું છે ને એટલે તને બળતણ કરી હા આજ ગરમી છે ને હે બબુ કે મારા હાલાની જગ્યાએ તમે બળતું ચમ કર્યું હે ને બસ તો હવે આવે હું એડિટિંગ કરીશ પછી એક બે ઇન્સ્ટા માટે રીલ એડિટ કરીશ બસ તો આની સાથે વિડીયો એન્ડ કરીશ આશા રાખીશ તમને વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા જય માતાજી જય શ્રી કૃષ્ણ.